જય શ્રી રામ, હર હર મહાદેવ। આજના બાળકો માતા પિતાને સાથે નહીં રાખે, કારણ કે આજના બાળકો બુદ્ધિશાળી છે। આજના બાળકો બુદ્ધિશાળી છે, દીકરા હોય કે દીકરી હોય, મૂર્ખ નથી, જ્ઞાની છે, આનંદમાં રહે છે, ધર્મ કરે છે, ધર્મ સમજે છે, પ્રેમ કરે છે, નૃત્ય કરે છે, આનંદમાં રહે છે, ખુશ રહેવા માંગે છે, દકિયાનુસ નથી, ક્રૂરતા નથી, બંધન ઓછા રાખે છે, પ્રેમરૂપી બંધન વધારે રાખે છે। માતા પિતાને સાથે રહેવું હોય તો જીવનમાં આનંદ લાવવું પડશે, જીવનમાંથી મૂર્ખતા કાઢવી પડશે। બીજું કારણ છે, આજના સમયમાં જ્ઞાન દર 1 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ પર બદલે છે। સાયન્સ બહુ ફાસ્ટ છે આજ। પહેલેના સમયમાં 1000 વર્ષમાં જેટલા પરિવર્તન થતા હતા, આજ 1 વર્ષ તો છોડો, 1 મહિનામાં થઈ જાય નક્કી નથી। આજ બાળકો સમજે છે, આજ બાળકોને કહે ચંદા મામા છે તો ન માને। આજ બાળકો પુરાવા માંગે છે, આજ નૃત્ય કરે છે। આજના બાળકો ઢોંગી નથી, પાખંડી નથી, આજના બાળકો પવિત્ર છે। આજના બાળકો માતા પિતાના વિરોધ કરે છે, ગલત કામ, ભલે વિરોધ ન કરતા। માતા પિતા ખરાબ નથી, પહેલે પણ ખરાબ નહોતા, આજે પણ સારા નથી, પણ સમય હિસાબે બદલવું પડે। આજ જ્ઞાન બદલે છે, તમે ન બદલો। આજ બાળકો પાસે ઇન્ફોર્મેશન જ્યાદા છે અને માતા પિતા અહંકારમાં છે કે મારા પાસે જ્ઞાન બધા। પહેલેના સમયમાં હતા, કારણ પહેલે જ્ઞાન બહુ સીમિત હતા, વિજ્ઞાન સીમિત હતા। આજ વિજ્ઞાન સીમિત નથી, બહુ વિકરાળ રૂપમાં છે અને ભવિષ્યમાં ઓર બેસ્ટ બનશે। ઘણા લોકો કહે પહેલે માણસો 100 વર્ષ જીવતા, 10 દીકરા હોય તો 1 જીવતા, 9 મરી જતા, 8 મરી જતા, 5 મરી જતા। આજે ઘરમાં 2 છોકરા હોય, 2 શરીરથી નિરોગી હોય, સુખ દુઃખ તો ચાલતો હોય, પણ આજના બાળકો બુદ્ધિશાળી છે, આનંદ કરે છે, સમજે છે જીવન કેવી રીતે જીવાય। માતા પિતા સોચે મારા પ્રમાણે નહીં, તમે બદલવું પડશે, કારણ આજ વિજ્ઞાન બદલે છે, સમય બદલે છે, સુવિધા બદલે છે અને તમે મિત્ર બનીને રહો તો બાળકો કોઈ દિવસ વૃદ્ધાશ્રમ ન મોકલે, કોઈ દિવસ તમે એકલા ન છોડે।